તમામ આદિવાસી વિસ્તારના લોકોનું સુરત લેવલે કંઈ પણ નાની મોટી મેટર અથવા સામાજિક બાબતો એના માટે હું ત્યાં સુરત લેવલે લડું છું. જ્યારે આ મેસેજ મળ્યો મનીષ સાહેબના ઇન્સ્ટા પર કે ઉમરપાડામાં આજે રેલી છે, ત્યારે જે આપણો ચોથો મુદ્દો છે કે વન અધિકાર અધિનિયમનું સંપૂર્ણ અમલીકરણ કરો અને આદિવાસીના ખેતરો અને ઘરો પર બુલડોઝર ચલાવવાનું બંધ કરો. આજે મારે બોલવું એના માટે પડ્યું કે 4 દિવસ પહેલા મધ્યપ્રદેશના કેવની ગામમાં 50 થી 60 જીસીબી લઈને ત્યાંના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. બાળકો રડે છે, નાના નાના બહેનો રડે છે, તો પણ પ્રશાસને ઘરો તોડી નાખ્યા. આજે ઉમરપાડાના બસ સ્ટેશન આગળ ઉભો એ જ જોતો હતો કે ત્યાંના લોકો જો ખેતરમાં બેસીને ચાલુ વરસાદમાં આંદોલનને સફળ બનાવવા માટે જો કલેક્ટરને, મામલતદારને, ફોરેસ્ટ અધિકારીને જો ત્યાંના મેદાનોમાં ખેતરોમાં બોલાવી શકતા હોય અને આપણે છત્રી ખોલતા હતા ત્યારે મને જરાક શરમ આવતી હતી. આપણી જે બહેન આપણી આગળ છે એ બહેને કીધું કે છાત્રો આ છત્રી નથી ખોલો. ત્યારે વરસાદના પણ આ કુદરતી પ્રકોપ છે, આપણે સાથ સહકાર આપે છે ગમે ત્યારે. મતલબ કે ભાઈઓ જે એમપીના આદિવાસી આપણા ભાઈઓ બહેનો જેમના 81 ઘરો જે તોડી પાડવામાં આવ્યા છે, એમની જે પરિસ્થિતિ આજે 4 દિવસ પહેલાની છે, એ પરિસ્થિતિ આપણે આગળ ના આવી જાય એના માટે આપણે લડવાનું છે. બુલડોઝરથી જો 81 ઘરો તોડી પાડવામાં છે, જયારે આપણા વિસ્તારમાં હજુ તોડ્યા નથી ને ફોરેસ્ટના અધિકારીઓ હજુ ઘૂસ્યા પણ નથી અને આપણે ઘૂસવા પણ નથી દેવાના. બરાબર ને? એ પરિસ્થિતિ આવે એની પહેલા આપણે જાગી જવાનું છે અને જે નથી જાગ્યા એને પણ આપણે જગાવવાનું છે. બરાબર? આપણે જો આ મામલતદાર કચેરી